આપણે આવી ગયા આપણા ભાઈબંધના ઘરે ડેકોરેશન કરવા. તો વાત એવી છે કે હું લેક્ચર પચાવીને આવ્યો, ભાઈબંધ કે મારે ઘરે કરવાનું ડેકોરેશન, કારણ કે ગણેશ ચતુર્થી આવે. પછી તો હું ગાડીને કરી દીધી રવાના અને આવી ગયા એના ઘરે આવીને જોયું તો ભાઈએ કંઈક પાંદડાથી સજાવેલો હતો. પછી તમારા ભાઈના દિમાગમાં કંઈક યુનિક આઈડિયો આવ્યો. પછી તો વ્યા ગયા માર્કેટમાં આવીને પહેલાં લઈ લીધા ફૂલ વગેરે, કારણ કે કંઈક ડેકોરેશન સારું કરવાનું છે. અને પછી તો પહેલાં તો લાલ કપડાથી અંદરની બાજુથી કવર કરી લીધું, પાછળ એના જે પાંદડા હતા એ લગાડી દીધા, કારણ કે પાંદડા જો પાછળથી લાઇટ આવશે તો એનો શેડો મસ્ત આવશે. વ્હાઇટ કલરનું કપડું બાંધી દીધું અને અમારું ફૂલ જે લાવેલા હતા એ ફાઇનલ ડેકોરેશન લગાડીને કંઈક આવું લાગતું હતું. જો કેવું છે, મસ્ત લાગે છે ને. બીજે જે હવામાં અમે નીકળી ગયા ગણપતિ બાપા ત્યાં તો એસઆરએફના ગ્રાઉન્ડમાં આવી ગયા, કારણ કે ત્યાં પણ ગણપતિ બાપા. તો એનું આગમન જોઈને અમે નીકળી ગયા અમારા ગણપતિ બાપા લેવા. અને પછી ભાઈબંધના ગણપતિ બાપાને ઉપર લીધા અને અમે નીકળી ગયા ગણપતિ બાપાને લઈને મારી ઘરે અને ભાઈબંધના ઘરે. પછી હું ત્રણેય ગાડીઓ લાઈનમાં ઊભી રાખીને જવા દીધી, ગણપતિ બાપા મોરિયા બોલતા. ફાઇનલી ઘરે આવી ગયા. ઘરે આવીને પહેલાં ગણપતિ બાપાની ઉતારી આરતી ઉતારીને ગણપતિ બાપાને સ્થાપના કરી દીધી અને આરતી કરીને પ્રસાદ લઈને આવું સારું ડેકોરેશન કરવા બદલ મને બહુ બધા મેડલ મળ્યા. તો સારું, હાલો મિત્રો, આજનો વિડીયો અહીંયા જ પૂરો થાય છે. હું તમને મળું આન પછીના નેક્સ્ટ નવા વ્લોગમાં. ત્યાં લગી બધાને બાય બાય.